હેલો સ્ટુડન્ટ્સ, આ લેક્ચરમાં આપણે જોશું પ્રોજેક્ટ કોસ્ટિંગ બેઝડ ઓન મેટ્રિક્સ. ઓકે, જે અત્યારે ટોપિક આપણે સ્ટાર્ટ છે કે પ્રોજેક્ટનું કોસ્ટ છે એ કેવી રીતે કરવું જોઈએ. એના પહેલાંના આપણે આ પોઈન્ટ્સ એકવાર જોઈ લઈએ કે ગુડ પ્રોજેક્ટ મેનેજર કોને કહેવાય. તો જે પ્રોજેક્ટ મેનેજર પાસે આ 14 પોઈન્ટ્સ આપેલા છે એ વસ્તુ હોય એને કહેવાય ગુડ પ્રોજેક્ટ મેનેજર. જેમ કે પ્રોજેક્ટ મેનેજર પાસે વ્યવસ્થિત પ્લાનિંગ હોય અને ઓર્ગેનાઇઝેશનને હેન્ડલ કરવાની સ્કિલ હોય, મેનેજમેન્ટની સ્કિલ હોય, કમ્યુનિકેશનની સ્કિલ હોય, કાંઈ પ્રોબ્લેમ સોલ્વ કરવાની એબિલિટી હોય, કોઈ પાસેથી સજેશન લેવાની એબિલિટી હોય કે અને જે અત્યારની ટેકનોલોજી છે, મેથડ અને ટૂલ છે એનું નોલેજ હોય કમ્પ્લીટલી, ટાઈમ મેનેજમેન્ટ પણ એનું ઇફેક્ટિવ હોય, પ્રોબ્લેમને સોલ્વ કરવાની એની જે ટેકનોલોજી છે એને પોસ્ટપોન પ્રોબ્લેમ્સને કર્યા સિવાય એ સોલ્વ કરી શકતા હોય ઓન ધ સ્પોટ, રિસ્ક ટેકિંગ કે કાંઈ એને રિસ્ક લેવાની એના પાસે એબિલિટી હોય કે જે એરર છે એ જનરેટ થવાની જ છે. ત્યાર પછી ઓર્ગેનાઇઝેશન સાથે ફેમિલિયારિટી હોય, એટલે કે એની ટીમ હોય કે કસ્ટમર હોય એની સાથે ફેમિલી જેવું બિહેવિયર હોય, રિલેશન્સ હોય. જો ટીમ દરેકના પર્સનના ઓપિનિયન્સ અલગ અલગ હોય તો એને પણ ટોલરેટ કરવાની કેપેસિટી હોય કે એને ટેકનોલોજીનું નોલેજ હોય, ટીમને ન્યૂ જનરેટ કરવાની, જે પ્રમાણે અત્યારની ડિમાન્ડ છે માર્કેટની ને એપ્લિકેશન્સની એ પ્રમાણે ટીમ ન્યૂ બિલ્ડ કરી શકતો હોય અને જેટલા રિસોર્સિસ એના પાસે છે એ મેક્સિમમ પ્રોવાઇડેડ હોય અને એને યુઝ પણ કરી શકે એવી સ્કિલ હોય. તો આ બધી વસ્તુ જે પર્સન પાસે હોય એને કહેવાય ગુડ પ્રોજેક્ટ મેનેજર. તો હવે જે પ્રોજેક્ટ મેનેજર છે એ આ બધી જ વસ્તુને ધ્યાનમાં રાખીને કોસ્ટ ડિફાઇન કરે છે કે કેટલો કોસ્ટ આ એપ્લિકેશન કે સોફ્ટવેરનો મેક્સિમમ કે મિનિમમ થશે. આ જે કોસ્ટ ડિફાઇન કરે છે એની એક ટેકનિક છે કે કોસ્ટને મેટ્રિક્સનો યુઝ કરીને ડિફાઇન કરવાનો, એસ્ટિમેટ કરવાનો. કે મેટ્રિક્સ એટલે આપણને ખબર છે કે રો અને કોલમ વાઇઝ હોય છે મેટ્રિક્સ. તો હવે એનો યુઝ કરીને કેવી રીતે અંદર રો અને કોલમ વાઇઝ વેલ્યુ કેવી રીતે મૂકવી, કેટલી વેલ્યુ મૂકવી, તો આ બધી વસ્તુ અહીંયાથી જે મેટ્રિક્સ આપણે ડિફાઇન કરશે એમાંથી આપણને જોવા મળશે. તો ઇન્ટ્રોડક્શન જોઈ મેટ્રિક્સનું. સક્સેસ ઓફ પ્રોજેક્ટ મેનેજમેન્ટ મે બી ડિપેન્ડન્ટ ઓન વેધર યુ હેવ મેટ્રિક્સ પ્રોગ્રામ ઇન પ્લેસ ઓર નોટ. તમે મેટ્રિક્સનો યુઝ કરેલો છે કે પ્રોજેક્ટ મેનેજર ઉપર, મેનેજમેન્ટ ઉપર, તો એના ઉપર ડિપેન્ડ કરે છે તમારા પ્રોજેક્ટની એકચ્યુઅલ સક્સેસ. અ મેટ્રિક ઇઝ એની ટાઈપ ઓફ મેઝરમેન્ટ યુઝ ટુ ચેક સમ ક્વોન્ટિફાયેબલ કમ્પોનન્ટ ઓફ પરફોર્મન્સ. આ મેટ્રિક્સની અંદર તમે શું મૂકી શકશો તો કે એક મેઝરમેન્ટ. શેનું મેઝરમેન્ટ તો કે અમુક ક્વોન્ટિફાયેબલ એના જે ડિફાઇન કરેલા હશે કે મેટ્રિક્સની અંદર સપોઝ ફર્સ્ટ રોની અંદર તમારે નંબર ઓફ પેજીસ મૂકવાના, કેટલા પેજનું તમે ડિઝાઇનિંગ કરેલું છે. સેકન્ડ રોની અંદર તમે કેટલી કોડિંગ કરેલું છે એ પ્લેસ કરવાનું. થર્ડ રોની અંદર તમે કેટલા ડેટાબેઝીસ યુઝ કરેલા છે. તો આ રીતે એમાં વેલ્યુ પુટ કરતા જશો, એના ઉપરથી કોસ્ટ એ ડિફાઇન કરતું જશે. તો અહીંયા આ મેટ્રિકની ડેફિનેશન આ ટાઈપની છે. એની મેઝરમેન્ટ યુઝ ટુ ચેક quantifiable component of performance. Metric can be directly collected through observations such as number of days delayed or number of software defects found, or the metric can be derived from directly observable quantities such as defect per 1000 lines of code or a cost performance index CPI when used in monitoring system. કે અહીંયા કીધેલું છે કે જે તમે એપ્લિકેશન બનાવી લીધી છે તો એની અંદર આ બધી વસ્તુ ચેક કરીને આ બધી વેલ્યુ મેટ્રિક્સની અંદર મૂકવાની. કેટલી વેલ્યુ અહીંયા તમને કીધી છે તો કે ડાયરેક્ટલી કલેક્ટેડ થ્રુ ઓબ્ઝર્વેશન, કે કાં તો એનો ઓબ્ઝર્વેશન કરીને તમે ડાયરેક્ટ મેટ્રિક્સ બનાવી શકો છો. એ મેટ્રિકની અંદર વેલ્યુ કેવી મૂકવાની તો કે નંબર ઓફ ડે લેટ, તમે એને કઈ ડેડલાઇન આપી હતી ને કેટલા ડેઝ લેટ તમે એને ડિપ્લોય કરો છો. તો સપોઝ 14 ડેઝ તમે એને ડિલે કરેલો છે તો એ 14 મેટ્રિકની અંદર રાખો. એના ઉપરથી તમારું કોસ્ટ છે એ ઓછું કરો. ઓકે, બિકોઝ કે તમારી એરર છે. ત્યાર પછી નંબર ઓફ સોફ્ટવેર ડિફેક્ટ્સ, તમે પર 1000 લાઈને કેટલી એરર આવે છે તમારા કોડિંગની અંદર. જ્યારે એરર ચેક કરશો ત્યારે એનું કોસ્ટ આ રીતે ડાઉન થશે કે તમને એને આપી દીધું તો તમે ચેક કર્યો ત્યાર પછી એક પેજની અંદર 3 મિસ્ટેક નીકળી, 1000 પેજનું કોડિંગ છે એની અંદર, તો અગેન તમે 3 એરરને મેટ્રિકની અંદર મૂકો, નંબર 3 રાઇટ કરો એમાં. આ રીતે કોસ્ટ પરફોર્મન્સ ઇન્ડેક્સ કે જેટલી તમે ઇન્ડેક્સમાં સપોઝ 8 આઇટમ્સ રાખેલી છે તો એ 8 આઇટમ્સ વાઇઝ એનો કોસ્ટ કેટલો થાય એ પણ એમાં રાઇટ કરો મેટ્રિક્સની અંદર. તો આવી ટાઈપની બધી વેલ્યુ મેટ્રિકની અંદર તમારે પુટ કરવાની.
હવે અહીંયા કીધેલું છે મેટ્રિક ઇઝ કોલ્ડ એન ઇન્ડિકેટર ઓર કી પરફોર્મન્સ ઇન્ડિકેટર. ઓકે, હવે ત્યાર પછી છે મેટ્રિક્સ મેનેજમેન્ટને ડિફાઇન કેવી રીતે કરવું. ઇન્ટેન્સ ઇન્ટરેસ્ટ ઇન મેટ્રિક્સ વિધિન ધ પ્રોજેક્ટ મેનેજમેન્ટ community has defined an entire subfield called matrix management. એની અંદરની બધી જ વેલ્યુને તમારે હેન્ડલ કરવી, સબફિલ્ડ કરવી. ઓકે, બધી જ વેલ્યુને તમારે પુટ કરવી વ્યવસ્થિત કોસ્ટ વાઇઝ, એને કહેવાય મેટ્રિક્સ મેનેજમેન્ટ. પ્રોજેક્ટ મેટ્રિક્સ કેન બી કેટેગરાઇઝડ ઇન્ટુ 3 મેઇન કેટેગરીઝ. ફર્સ્ટ છે પ્યોર પ્રોજેક્ટ મેનેજમેન્ટ મેઝરમેન્ટ્સ, એટલે કે કમ્પ્લીટ તમારો પ્રોજેક્ટ થઈ ગયો એની બધી જ એક્ઝેક્ટ વેલ્યુ પુટ કરવી, ફોર એક્ઝામ્પલ એસ્ટિમેશન એક્યુરેસી. સેકન્ડ છે ઇન્ડિકેટર્સ ઓફ પ્રોજેક્ટ સક્સેસ, સ્ટેક હોલ્ડર સેટિસ્ફેક્શન, કે જ્યારે સિસ્ટમ એનાલિસ્ટ ચેક કરે છે ત્યારે એને કોઈ વેલ્યુ જે એરર ધ્યાનમાં આવેલી છે એ સિસ્ટમ એનાલિસ્ટ થ્રુ તમે મેટ્રિક મેનેજમેન્ટમાં તમે વેલ્યુ પુટ કરો. અને થર્ડ વે છે ઇન્ડિકેટર ઓફ બિઝનેસ સક્સેસ, એટલે કે જ્યારે કસ્ટમર પણ સેટિસ્ફાઈડ થાય ત્યારે કસ્ટમર કેટલા રેન્કિંગ આપે છે એ વેલ્યુ તમે મેટ્રિક્સમાં પુટ કરી શકો. તો અહીંયા 3 વેઝ તમને આપેલી છે કે કેના ઉપરથી તમે મેટ્રિક્સ બનાવો છો. મેટ્રિક્સ તમે કોઈ પણ વેલ્યુ ઉપરથી બનાવી શકો છો, પણ મેટ્રિક્સ ઉપરથી આપણે કોસ્ટ એસ્ટિમેટ કરવાનો છે. ઓકે, એટલે એને અહીંયા તમને 3 વે આપેલી છે કે તમને જે એપ્રોપ્રિએટ લાગે એના ઉપર તમે મેટ્રિક્સ બનાવી શકો છો. એટ ધ માઇક્રો લેવલ મેટ્રિક્સ મેનેજમેન્ટ મીન્સ આઇડેન્ટિફાઇંગ એન્ડ ટ્રેકિંગ સ્ટ્રેટેજિક ઓબ્જેક્ટિવ્સ. This is often done by project management official if one exists. ઓકે, આ પોસિબલ હોય ત્યાં સુધી જેનો મેનેજર હશે એ જ આ વસ્તુ કરશે, નહીં કે સિસ્ટમ એનાલિસ્ટ. બિકોઝ કે કેટલું કોડિંગ કરેલું છે એ ડેવલપર પાસેથી, કેટલું ડિઝાઇનિંગ કરેલું છે એ ડિઝાઇનર પાસેથી, કેટલું ટેસ્ટિંગ કરેલું છે એ ટેસ્ટર પાસેથી, આ બધી વેલ્યુ એ લઈ લેશે પ્રોજેક્ટ મેનેજર. અને ત્યાર પછી પ્રોજેક્ટ મેનેજર છે એ મેટ્રિક્સની અંદર વેલ્યુ પુટ કરીને એનો કોસ્ટ એસ્ટિમેટ કરશે. કોસ્ટ ચીફ પરફોર્મન્સ ઓફિસ CPO who is responsible for matrix collection and analysis. કે અહીંયા તમને એક પર્સનનું નામ પણ આપી દીધું છે કે જે વ્યક્તિ આ મેટ્રિક્સ છે એનું મેનેજમેન્ટ કરતો હોય. ઘણીવાર પ્રોજેક્ટ મેનેજરની જગ્યાએ બીજો કોઈ પર્સન પણ કરતો હોય તો એને કહેવાય ચીફ પરફોર્મન્સ ઓફિસ. પ્યોર પ્રોજેક્ટ મેનેજમેન્ટ મેઝરમેન્ટ, ઓકે, એસ્ટિમેશન એક્યુરેસી, અહીંયા તમને 3 વે અગેન આપેલી છે કે કેવી રીતે એનો મેનેજમેન્ટ બનાવી શકો છો. While reporting matrix to management, it is important to keep the time factor in mind. કે જ્યારે તમે મેટ્રિક્સ બનાવો છો ત્યારે એકચ્યુઅલ ટાઈમિંગ્સ કેટલો લાગેલો છે એપ્લિકેશન બનાવવામાં એ પણ તમારે રાઇટ ડાઉન કરવું કમ્પલસરી છે. ફોર એક્ઝામ્પલ, ન્યૂ સોફ્ટવેર એપ્લિકેશન might turn out to be failure 6 months after it is put into production when it finally reaches its planned usage targets. અહીંયા કીધેલું છે કે એક એપ્લિકેશન તમે બનાવીને આપી દીધી ત્યાર પછી 6 મંથ સુધી એમાં કન્ટિન્યુ ફેઇલર જ આવી રાખ્યું, તો એ 6 મંથ સુધીનો તમે જે કોસ્ટ કરો છો એ તમારે કાઉન્ટ નથી કરવાનો. જ્યારથી એકચ્યુઅલ કોડિંગ ડિઝાઇનિંગ તમે સ્ટાર્ટ કરો છો ત્યારથી તમારે એનું કોસ્ટિંગ સ્ટાર્ટ કરવાનું છે. કે તમે એમ કહો કે એને 1 યરની ડેડલાઇન્સ તમે આપેલી હતી અને 6 મંથ સુધી તમે એને હાથમાં પણ ન લ્યો, કન્ટિન્યુ તમારે જ કંઈક ને કંઈક એરર આવતી હોય તો એને તમે કોસ્ટ તરીકે ડિફાઇન ન કરી શકો. Examples of macro level metric include number of successful projects, percentage of failed projects and number of hours spent per project or program. કેટલા અવર્સ તમે એક પેજની પાછળ કે એક પ્રોગ્રામની પાછળ ડિફાઇન કરેલા છે, એવું નહીં કે 1 યર, પણ જો તમે 1 યર સુધી કન્ટિન્યુ 1 અવર જ સ્પેન્ડ કરતા હોય તો અગેન તમારો કોસ્ટ છે ડાઉન કરવો પડે. ઓકે, એટલે પર અવર તમે પર ડેના કેટલા આપેલા છે એક પ્રોજેક્ટની પાછળ એ પણ તમારે અહીંયા ડિફાઇન કરવું પડે. અને એક માઇક્રો લેવલ મેટ્રિક્સ મેનેજમેન્ટ મીન્સ આઇડેન્ટિફાઇંગ એન્ડ ટ્રેકિંગ ટેકનિકલ ઓબ્જેક્ટિવ્સ ઓનલી by looking at the task level matrix that status of higher level work packages can be ascertained. ઓકે, અહીંયા વસ્તુ કીધેલી છે કે જ્યારે તમે માઇક્રો લેવલે મેટ્રિક્સને તમે ડિફાઇન કરો ત્યારે એનું મેઇન ટ્રેકિંગ કેવી રીતે કરેલું છે, કેટલા મેજર એની એરર્સ આવેલી છે કે કેટલા લેવલ સુધીની, એ બધું માઇક્રો લેવલમાં ઇન્ક્લુડ થશે. એટલે અહીંયા માઇક્રો અને મેક્રો આ 2 લેવલના મેટ્રિક્સ તમને બતાવેલા છે. The following criteria are the most common technical measures people want to be updated about. કે અહીંયા જે તમે મેટ્રિક્સ બનાવો છો એમાં એક કીધેલું છે કે કંઈક મેઝરમેન્ટ તમારે રાઇટ કરતું જવાનું, તો એ મેઝરમેન્ટ શેના રિલેટેડ હશે તો અહીંયા આપેલું છે કે ટાઈમિંગ, ફર્સ્ટ મેઝર હશે ટાઈમ, હાઉ આર વી ડુઈંગ અગેન્સ્ટ ધ શેડ્યુલ, કેટલો ટાઈમિંગ તમે સ્પેન્ડ કરો છો. કે તો એને
તમે ઇન્ડિકેટર કેવી રીતે એની વેલ્યુ કેવી રીતે લખશો, અર્ન વેલ્યુ ડિવાઇડેડ બાય પ્લાન્ડ વેલ્યુ. કે સપોઝ અહીંયા તમે 4 ડેઝ લીધેલા છે તો અહીંયા તમારે 4 રાઇટ કરવાનું, અને તમે એને કીધેલું તો આમાં મેક્સિમમ 10 ડેઝ થશે, મિનિમમ કે મેક્સિમમ, તો અહીંયા 4 ડિવાઈડ બાય 10, કે એટલે એના તમને મળી જશે એસપીઆઈ. આ બધી વેલ્યુ છે તમારે નોટ ડાઉન કરતું જવું પડશે, કેમ કે ગમે ત્યારે આના ઇક્વેશન્સ પણ પૂછાય છે. એસપીઆઈ ઇક્વલ ટુ તો અર્ન્ડ વેલ્યુ ડિવાઇડેડ બાય પ્લાન વેલ્યુ, એ આવશે ટાઈમિંગ માટે. ત્યાર પછી કોસ્ટ માટે આવશે હાઉ આર વી ડુઈંગ અગેન્સ્ટ ધ બજેટ, કેવી રીતે આપણે બજેટ ડિફાઇન કરી છે, તો એને કહેવાશે સીપીઆઈ, કોસ્ટ પરફોર્મન્સ ઇન્ડેક્સ. તો એની વેલ્યુ કેવી રીતે મળશે, અર્ન વેલ્યુ ડિવાઇડ બાય એકચ્યુઅલ કોસ્ટ, કે અહીંયા તમે એકચ્યુઅલ કોસ્ટ કેટલો થયેલો છે અને અહીંયા તમારે કેટલો તમે મેઝર કરેલો હતો, કે કેટલો તમે એસ્ટિમેટ કરેલો હતો. ત્યાર પછી રિસોર્સિસ, આર વી વિધિન એન્ટિસિપેટેડ લિમિટ્સ ઓફ સ્ટાફ અવર્સ સ્પેન્ટ, અમાઉન્ટ ઓફ અવર્સ ઓવરસ્પેન્ટ પર સોફ્ટવેર આઇટરેશન. રિસોર્સિસ એટલે કે તમે એક્સ્ટ્રા અવર્સ કેટલા દીધેલા છે, એક્સ્ટ્રા એફર્ટ્સ તમે કેટલા રાખેલા છે, એ પણ અહીંયા કાઉન્ટ થશે કોસ્ટમાં. ત્યાર પછી સ્કોપ, હેવ ધ સ્કોપ ચેન્જીસ બીન મોર દેન એક્સપેક્ટેડ, નંબર ઓફ ચેન્જ રિક્વેસ્ટ. ઓકે, જેનો સ્કોપ હતો તમે કીધેલું હતું કે એના 3 to 4 ટાઈમ જ તમને રિક્વાયરમેન્ટ ચેન્જ કરીને આપશું. જો એનાથી વધારે એની રિક્વાયરમેન્ટ કન્ટિન્યુ ચેન્જ કરી હોય તો અગેન તમારે એને પણ કોસ્ટમાં ઇન્ક્લુડ કરવાનો. ત્યાર પછી ક્વોલિટી, તમારા સોફ્ટવેરની ક્વોલિટી કેવી છે, કેટલા પ્રોબ્લેમ ફિક્સ થયેલા છે, નંબર ઓફ ડિફેક્ટ ફિક્સ્ડ પર યુઝર એક્સેપ્ટન્સ ટેસ્ટ, કે ટેસ્ટિંગમાં કેટલી એરર તમે સોલ્વ કરેલી છે. અને એક્શન આઇટમ્સ, આર વી કીપિંગ અપ વિથ અવર એક્શન આઇટમ લિસ્ટ, નંબર ઓફ એક્શન આઇટમ્સ બિહાઇન્ડ શેડ્યુલ ફોર રિઝોલ્યુશન, કેટલી એક્શન્સ તમે એના પાછળ લીધેલી છે, ડેટાબેઝ નહોતો આવતો તો તમે એને કેવી રીતે લઈ આવ્યા, કેવી રીતે સોલ્વ કરેલી, કેટલી એક્શન્સ તમે એમાં એક્સ્ટ્રા એડ કરેલી છે. તો આ બધી વસ્તુ તમે મેટ્રિક્સની અંદર રાઇટ ડાઉન કરતા જશો ને એના ઉપરથી તમને જે કોસ્ટ છે એ અહીંયાથી તમને મેટ્રિક્સ ઉપરથી ડિફાઇન થતો રહેશે. ઓકે, તો અહીંયા આપણે મેટ્રિક્સ મેનેજમેન્ટની ડિફાઇન કેવી રીતે કરવો એના રિલેટેડ ટેબલ્સ પણ જોઈ ગયા, અને એ મેટ્રિક્સ શું છે એ રિલેટેડ આપણે એનું ઇન્ટ્રોડક્શન પણ જોઈ ગયા. થેન્ક યુ.